નમસ્કાર મિત્રો, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને। અગાઉ આપણે એક વિડીયો બનાવેલો હતો, તેમાં આપણે જોયેલું હતું કે સૂર્યની પ્રમુખ 7 રશ્મિઓ, તેમાં આપણે સુષુમ્ના કિરણનું આપણે અધ્યયન પૂર્ણ કરેલું હતું। એ સિવાય હવે આપણે જે બીજી એમની જે 6 રશ્મિઓ છે એમનું આપણે આ વિડીયોમાં એનું અધ્યયન કરશું। આ એનો ભાગ બીજો છે, તો ચાલો શરૂઆત કરીએ। એનો જે બીજું કિરણ અથવા તો રશ્મિ કહેવાય, એનું નામ છે હરિકેશ। હવે આ કિરણ છે એ નક્ષત્રને પ્રભાવિત કરે છે અને તે કુંડળીમાં આધ્યાત્મિક જ્ઞાન અને બુદ્ધિનો વિકાસ કરતું હોય છે। ત્યાર પછીનો એનો એક જે ત્રીજો છે, જે પ્રમુખ રશ્મિ છે, એનું નામ છે વિશ્વકર્મા। હવે આ કિરણ છે એ બુધ ગ્રહને પ્રભાવિત કરતી હોય છે અને તે વ્યક્તિમાં રચનાત્મક કાર્ય કરવામાં, શિલ્પકળા, વ્યાપાર, બુદ્ધિ, ટેકનિકલ સ્કિલનો વધારો કરતી હોય છે અને તેમાં તે ઉર્જા પ્રદાન કરતી હોય છે। ત્યાર પછી છે એનો જે ચોથું કિરણ છે, એનું નામ છે વિશ્વવ્યચા। હવે આ રશ્મિ છે એ શુક્રને પ્રભાવિત કરતી હોય છે અને તેને પોષણ આપતી હોય છે। તે જીવનમાં ભૌતિક સુખ, કળા, પ્રેમ અને સૌંદર્યને પ્રભાવિત કરતો હોય છે તથા તેને પ્રદાન કરતો હોય છે। ત્યાર પછી છે એનો 5મું કિરણ, જેનું નામ છે સંયદ્રસુ। આ રશ્મિ મંગળને પ્રભાવિત કરતી હોય છે અને તેમાં તે ઉર્જા પ્રદાન કરતી હોય છે। તે વ્યક્તિમાં સાહસ, શૌર્ય, પરાક્રમ અને નેતૃત્વ તથા લીડરશિપના ગુણ પ્રભાવિત કરતું હોય છે। ત્યાર પછી એનું જે 6થું કિરણ છે, એનું નામ છે અર્વાવસુ। આ જે કિરણ છે એ ગુરુને પ્રભાવિત કરતી હોય છે। તે વ્યક્તિમાં ધાર્મિકતા, આધ્યાત્મિકતા, જ્ઞાન અને ભાગ્યનો વિકાસ કરવામાં મદદ કરતી હોય છે। ત્યાર પછીનો એનું જે છેલ્લું છે, એનું નામ છે સ્વરાંગ અથવા તો સ્વરાગ। હવે આ જે કિરણ છે એ શનિને પ્રભાવિત કરતી હોય છે। તે શનિને ઉર્જા આપતી હોય છે। તે જાતકમાં શિસ્ત, ન્યાયપ્રિય, ધૈર્યશીલ અને